અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલી ઘટના આમ આદમી પાર્ટીના ડોક્ટર રમેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મૃત્યુ બહુ મોટી બેદરકારી છે. ડોક્ટર રમેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. તેઓની પ્રતિક્રિયા જમાકડીમાં વગર પરવાનગીએ પીએમજેમાં કેમ્પ કરવામાં આવ્યું અને આ સાથે જ 2 લોકોના મોત થયા. તો કેમ્પ કર્યા પછી દર્દીઓની એન્જિયોગ્રાફી અને હૃદયમાં સ્ટેન્ટ મુકાયા. તે પરવાનગી લેવામાં ન આવી તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટેન્ડ મુકાયા બાદ 2 દર્દીઓના બેદરકારીથી મૃત્યુ થયા છે. આ સાથે જ ડોક્ટર રમેશ પટેલે તેઓની પ્રતિક્રિયા સામે આવી. પરિવારજનોને જાણ કર્યા વગર ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું હતું. તો મૃતકોના આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા પણ કપાઈ ગયા છે. 19 જેટલા દર્દીઓની એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. 5 દર્દીઓના હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. તો ફરજી હોસ્પિટલો પીએમજેમાં ગોટાળો કરે છે, એમને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવું ડોક્ટર રમેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો પીએમજે યોજના અંતર્ગત કોઈ પણ જાતનો કેમ્પ કરવાની પરવાનગી નથી, તેમ છતાં કેમ્પ કરવામાં આવ્યો હતો. દર્દીઓમાં એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મૂકવાની કામગીરી પરવાનગી વગર કરવામાં આવી એ બહુ મોટો ક્રાઇમ છે. કસૂરવારો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે. આ સાથે જ ડોક્ટર રમેશ પટેલની આ પ્રતિક્રિયા જોવા મળી છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઘણા બધા એવા કામો કરી રહ્યા છે સરકાર સાથે મળીને કે જેથી કરીને જીવ પણ લોકોનું જઈ રહ્યું છે. તો આથી ગંભીર બાબત છે ગુજરાતમાં. અને આવું આયુષ્માન કાર્ડ કોણે લાવ્યું ને આવું ગુજરાત કોણે બનાવ્યું કે તમારા કાર્ડમાં તમે મફતના ફણગા મારો છો અને લોકોના જીવ જઈ રહ્યા છે. તો મારી હાથ જોડીને આમ આદમી પાર્ટી વતી એક સરકારને વિનંતી છે કે આ જે પણ આખું સ્કેન્ડલ છે, આખું પ્રકરણ છે, એની નિષ્પક્ષ